વડોદરાની સયાજી હોસ્પિટલ તંત્રએ મનસ્વી નિર્ણય લીધો। કોલ્ડ રૂમમાં રાખેલો મૃતદેહ સડશે તો સગાની જવાબદારી રહેશે। કોલ્ડ રૂમમાં મૃતદેહ સડી જશે તો હોસ્પિટલ તંત્રની જવાબદારી નહીં રહે। એસએસજી હોસ્પિટલ તંત્રના તગલગી નિર્ણયથી મોટો વિવાદ સર્જાયો છે। હોસ્પિટલ સત્તાધીશો જવાબદારીમાંથી છટકવાનો પ્રયાસ કરી રહ્યા છે। થોડા દિવસ પહેલા હોસ્પિટલમાં મૃતદેહ સડી જતા વિવાદ સર્જાયો છે તો TV13ના વેધક સવાલોથી આરએમઓએ નિવેદન ફેરવી લીધું। નિર્ણયને હાલ પૂરતો મોકૂફ રાખવાની આરએમઓએ જાહેરાત કરી છે। આરએમઓ ડોક્ટર હિતેન્દ્ર ચૌહાણની TV13 સમક્ષ જાહેરાત કરી। પહેલા તો એ કોઈ પણ મૃત્યુ પામે એનું પૂર્ણ સન્માન એના ડેડ બોડીનું થવું જોઈએ। જે ક્ષતિ હશે એ ચોક્કસ પ્રકારે સુધારી લેવામાં આવશે। દરેકે જવાબદારી સ્વીકારવી જ પડે। ક્યારેક એક્સિડન્ટલી રીતે કોઈ મોટી શોર્ટ સર્કિટ થઈ હોય એને એ તો બધા જાણી શકે, પરંતુ જવાબદારીમાંથી મુક્ત ન થઈ શકે। એ આરોગ્ય વિભાગ દ્વારા આજે જ અમે એની સૂચના આપી, એ દૂર કરાવીશું અને જે જવાબદારી છે એ હોસ્પિટલ પર જ હોય છે અને એનું પૂર્ણ રીતે આયોજન કરીશું। સંપૂર્ણ રીતે આ યોગ્ય ના કહેવાય, કારણ કે આવું હોવું ના જોઈએ। જે બોડી આપણે હોસ્પિટલમાં ગઈ પોસ્ટમોર્ટમ માટે તો એ જવાબદારી એ લોકોની હોવી જોઈએ। તો હોસ્પિટલ જવાબદાર હોય ને, ટેકનિકલ ખામી હોય તો સરકારની જવાબદારી હોય। જે તે હોસ્પિટલ હોય એ સરકારી હોસ્પિટલની અંદર કોલ્ડ રૂમ વ્યવસ્થિત હોવો જોઈએ, તો એ લોકોની જવાબદારી હોય। વ્યવસ્થિત રાખવું ના ચાલે એવું સરકારને જે કાયદાની કાનૂનની જે રીતે હોય એ બરાબર હોસ્પિટલની જ જવાબદારી હોય। વડોદરાની એસએસજી હોસ્પિટલ તંત્રનો આ મનસ્વી નિર્ણય જે અત્યારે સવાલોના ઘેરામાં આવી ગયો છે। કોલ્ડ રૂમમાં રાખેલો મૃતદેહ દર્દીના સગાની જવાબદારી રહેશે। હોસ્પિટલ તંત્રએ આ તગલગી નિર્ણયથી અત્યારે ચકચાર મચાવી છે। આપને જણાવી દઈએ કે લોકો આ પદ્ધતિ, આ બેદરકારી બદલ સવાલો કરી રહ્યા છે કે શું હોસ્પિટલ વડા પોતાની મુખ્ય ફરજ જે છે એ ભૂલી ગયા છે? હોસ્પિટલના વિવાદિત પરિપત્ર સામે આ પગલાં ક્યારે લેવાશે? શું હોસ્પિટલ તંત્ર મૃતદેહનું સન્માન જાળવી શકતું પણ નથી? જેવા સવાલો અનેકો ઊભા થઈ રહ્યા છે। ગુજરાતની સૌથી મોટી સયાજી હોસ્પિટલમાં હવે એક નિર્ણય ચર્ચામાં છે, જેમાં હોસ્પિટલ સત્તાધીશો દ્વારા જે કોલ્ડ રૂમમાં મૃતદેહ મૂકવામાં આવે છે તે મૃતદેહ કોઈ ટેકનિકલ કારણોસર ક્ષતિને કારણે જો સડી જશે કે તેને નુકસાન થશે તો તેની જવાબદારી હવે સંપૂર્ણપણે દર્દીના સગાની રહેશે। હોસ્પિટલ સત્તાધીશોની નહીં રહ્યો પરિપત્ર જારી કરવામાં આવ્યો છે અને તેને જ લઈને વાત કરવા માટે આપની સાથે આરએમઓ ડોક્ટર હિતેન્દ્ર ચૌહાણ છે। સર, આ પ્રકારનો તગલકી નિર્ણય કે પોતાની જવાબદારીમાંથી છટકવાનો નિર્ણય કેમ લેવો પડ્યો? આ તગલગી નિર્ણય નહોતો, પરંતુ જે ભૂતકાળમાં હમણાં થોડા સમય પહેલાં ઘટના ઘટી હતી એમાં એ બાબતે હું એટલું કહેવા માગીશ કે હોસ્પિટલમાં જે આ મૃતદેહ સાચવવામાં આવતા હોય છે એ કોલ્ડ કેબિનમાં સાચવવામાં આવતા હોય છે, જેનું મેન્ટેનન્સ અમારું એન્જિનિયરિંગ સેક્શન કરતું હોય છે અને એ સેક્શન એની કામગીરી સુચારુ રીતે નિભાવતું જ હોય છે। પરંતુ ટેકનિકલ ક્ષતિના કારણે કે જે પણ બીજી કોઈ આવી પાર્ટ્સ બગડવાના કારણે આ કેબિનના ટેમ્પરેચરનું તાપમાન જળવાઈ ન રહે, કેબિનેટનું તાપમાન જળવાઈ ન રહે તો એમાં આ પ્રકારની ઘટના થતી હોય છે। પરંતુ જે આ રિસેન્ટલી થયું એમાં આ બનાવના સંદર્ભે અમારા ડૉક્ટર મિત્રને ટાર્ગેટ કરીને એમના પર હુમલો કરવામાં આવ્યો, અમારા રેસિડન્ટ ડૉક્ટર પર હુમલો કરવામાં આવ્યો। એ સંદર્ભમાં આ એક પબ્લિકને જાગૃત કરવાના હેતુસર એક નિર્ણય લીધેલો હતો કે આ પ્રકારની ક્ષતિ પણ થઈ શકે છે, જેના માટે જે તે સેક્શન ડૉક્ટર મિત્ર અમારા જવાબદાર નથી હોતા, એના માટે જે બી આખું હોસ્પિટલનું તંત્ર એના માટે લાગેલું હોય છે અને તો પણ આવી ટેકનિકલ ક્ષતિ સંભવી શકે છે। આ પ્રકારના હુમલાને અમે પણ વખોડીએ છીએ, અમે પણ એને શ્રેય નથી આપતા, પરંતુ હવે તમારે તમારી જવાબદારીમાંથી છટકી જવું, આ પ્રકારનો નિર્ણય આટલા વર્ષોના ઇતિહાસમાં એસએસજીના પહેલી વખત કરવામાં આવ્યો છે। એક ઘટનાના સંદર્ભમાં આ પ્રકારનો નિર્ણય કેટલો યોગ્ય છે?
આ ઘટનામાં જે ડૉક્ટર મિત્ર પર હુમલો થયો હતો એના સંદર્ભમાં જ આ નિર્ણય લીધેલો હતો, પરંતુ આ નિર્ણયને વ્યવસ્થિત રીતે એમ્પ્લિકેબલ કરી અને એના માટે હાલ પૂરતો અમે એ નિર્ણય મોકૂફ રાખ્યો છે અને આના બદલે અમે પબ્લિકને જે બી પબ્લિકના હિતમાં હશે એ સંદર્ભનો એક નિર્ણય લઈ ટૂંક સમયમાં એનું રજૂઆત કરીશું. તમારું જે ફોર્મ છે એમાં લખેલું છે કે અમારી જવાબદારી નહીં રહે, તમે સહી કરાવશો સગાઓની, એ હવે સગાની જવાબદારી રહેશે? હાલ પૂરતો એ નિર્ણય મોકૂફ રાખેલો છે. જો ભારે વિરોધ અને વિવાદ થતા હવે હોસ્પિટલ તંત્રએ ફેરવી તોડ્યું છે. આરએમઓનું કહેવું છે કે આ પ્રકારનો નિર્ણયને લઈને સવાલો ઊભા થયા છે, વાંધો વિવાદ ઊભો થયો છે અને તેને લઈને TV13 સાથેની વાતચીતમાં આરએમઓએ કહ્યું છે કે આ પ્રકારના નિર્ણયને ફરી પુનઃ વિચારણા કરવામાં આવશે. હાલ પૂરતો તેને મોકૂફ રાખવામાં આવ્યો છે, પરંતુ જે રીતે એક ઘટના બની અને એ ઘટના બાદ તબીબ પર હુમલો કરવામાં આવ્યો, મામલો ગાંધીનગર સુધી પહોંચ્યો અને ત્યારબાદ એસએજી તંત્ર દ્વારા જે નિર્ણય લેવામાં આવ્યો તેને લઈને સ્પષ્ટપણે લાગી રહ્યું છે કે તંત્ર દ્વારા હવે પોતાની જવાબદારીમાંથી છટકવાનો પ્રયાસ થઈ રહ્યો છે અને હવે તેને લઈને જ્યારે વિવાદ ઊભો થયો છે ત્યારે હોસ્પિટલ તંત્રએ આ નિર્ણયને હાલ પૂરતો મોકૂફ રાખવાનો નિર્ણય કર્યો છે. કેમેરામેન જિગ્નેશ સોલંકી સાથે અમિત ઠાકોર, TV13 વડોદરા. કંટ્રોલ બહારની કોઈ એવી ઘટના બને અને કંઈ ડીકમ્પોઝિશન કે કોઈ પ્રક્રિયા એવી લાશમાં ઉત્પન્ન થાય, એ એક બહુ જ લિમિટેડ ઘટનાને અનુસંધાને કે એને અનુલક્ષીને આ નોંધ અમે ફોર્મની નીચે મૂકી હતી. ઉપરના સ્તરેથી સૂચના આવતા એ નોંધવાળું ફોર્મ અમે તરત જ અસરથી વિડ્રો કરી લીધું છે અને એ નોંધ મૂકવા પાછળ બી અમારો દર્દી પ્રત્યેની કોઈ જવાબદારીમાંથી છૂટી જવાનો લેશ માત્ર આશય નહોતો. દર્દી પ્રત્યે કે ડેડ બોડી પ્રત્યે મોતનો મલાજો જળાવવો જોઈએ, એ જળવાવો જ જોઈએ. અમારો એ પ્રકારનો કોઈ ઈરાદો નહોતો કે કોઈ જવાબદારીમાંથી અમે છૂટવા માંગતા હોય. તો કેમ આ જરૂર પડી સાહેબ?